આટલા બધા કેમેરાની સામે, બધા પક્ષના આગેવાનોની સામે, એમની હાજરીમાં ગરીબ માણસને એની નજર સામે એના અધિકારમાં આજે મળવાનું છે। અને મારી આ ભાષણ પૂરું થયા પછી અહીંયા મંચ પર જે આગેવાનો બેઠા છે એ બધા જુદા જુદા મંચ પર ઉભા રહીને જે લાભાર્થીઓ આવ્યા છે દરેકને લાભ અહીંયા આપીને મોકલવાના છે। સાહેબ તમે ઘરેથી નીકળ્યા છો ને ત્યારે તમને એમ જ હશે કે મુખ્યમંત્રી સાહેબ 5-15 ને આપશે ને પછી બીજાનું શું? અરે બીજાનો વિચાર પણ મેં કર્યો છે। અહીંયા જે લાભાર્થીનું નામ નક્કી થયું છે, એને જે લાભ મળવાનું નક્કી થયું છે, એ જે અહીંયા મંચ બનાવ્યા છે એ મંચ પર મારા મંત્રીમંડળના સાથીઓ, ધારાસભ્યો, સંસદ સદસ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આગેવાનો મંચ ઉપર ઉભા રહીને એમની પાસેથી લઈને પછી જવાનું છે। હકદાર પ્રત્યેક વ્યક્તિ આ છત નીચેથી લઈને જાય એવો અમારો આગ્રહ છે। ભાઈઓ બહેનો, આપણી ગુજરાત પેટર્ન ચાલે છે આદિવાસીઓના કલ્યાણની યોજના, ત્યારે મંગુભાઈએ વાત કરી છે, સમગ્ર દેશમાંની ચર્ચા છે। સીધા પૈસા ગામડામાં ગરીબ આદિવાસીઓ નક્કી કરે કે એમને વિકાસ કયા પ્રકારનો કરવો, કયું કામ કરવું છે, અને સેંકડો કરોડો રૂપિયાના બજેટ સીધા ઉમરગામથી અંબાજી સુધી મારા આદિવાસી ભાઈઓ બહેનોને મળે। મારા આદિવાસી ભાઈઓ બહેનોએ મારી સામે રજૂઆત કરી। અમારા મંગુભાઈ બધા લઈને આવ્યા હતા, અમારા કાનજીભાઈ મને વારંવાર કહેતા હતા કે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે, અમારા આદિવાસી છોકરાઓ માટે કંઈક થવું જોઈએ। ભાઈઓ બહેનો, મારી સરકારે નક્કી કર્યું આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હશે તો પણ મારી આદિવાસીની દીકરીઓની કોઈ ફી લેવા નહીં આવે, અને જેટલું ભણવું એટલું, અને દીકરાઓ માટે પણ રાહત જાહેર કરી। ગરીબ પરિવારનું બાળક એને પણ કાણી પાય ખર્ચવી ન પડે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો પણ ન કરવી પડે એવો હિંમતભેર કામ આ સરકારે ઉપાડ્યું છે। મને ખબર છે એના કારણે સરકારની તિજોરી પર બોજ આવવાનો છે, પણ સરકારની તિજોરી પર બોજ આવે અને એના કારણે મારું એક આદિવાસી દીકરી, મારી એક આદિવાસી જુવાનીઓ એ જો ઘણી ઘણીને આગળ જાય તો એનાથી રૂડું કઈ હોતું નથી। 4 તિજોરીઓ ભરવાની તાકાત એ નવજવાન લઈને ઉભો થવાનો છે। ગરીબી સામે લડવું હોય તો હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું, ગરીબી સામે લડવા માટેનું કોઈ સારામાં સારું હથિયાર હોય, કોઈ મજબૂતમાં મજબૂત હથિયાર હોય, કોઈ સિદ્ધ હસ્ત હથિયાર હોય તે હથિયાર છે શિક્ષણ। શિક્ષણ એક એવું તાકાત છે કે જો મારો ગરીબ આદિવાસી એ શિક્ષણના હથિયારને પોતાના પરિવારમાં લાવશે તો એ ગરીબીને પરાજિત કરીને રહેશે। ગરીબીનો ખાત્મો બોલાવવા માટે શિક્ષણ નામનું હથિયાર બહુ મોટી શક્તિ ધરાવે છે। આ શિક્ષણ નામનું હથિયાર, અને એટલે જ મેં આદિવાસી વિસ્તારોમાં જૂન મહિનામાં 40-45 ડિગ્રી તાપમાન હોય, હું આદિવાસી ગામોમાં ફરું છું। દર વર્ષે જૂન મહિનામાં ફરું છું, ગામ જાઉં છું, આદિવાસીઓના ઘરે જઈને ભિક્ષા માંગુ છું। આપની દીકરીને ભણાવવા માટેનું મને વચન આપો। અને મારે આજ ગૌરવભેર કહેવું છે કે મારા રાજ્યની અંદર પ્રત્યેક વ્યક્તિ 100% બાળકો આજે નિશાળમાં દાખલ થતા થયા છે। અરે વાદી મદારીના છોકરાઓ દાખલ થવા માંડ્યા છે। આપ વિચાર કરો, આદિવાસીને જમીન ખેડતો હોય પણ જમીનનો હક ન મળે, કેટલા સમયથી પરોજનો ચાલે છે। આજે આ રાજ્ય જમીનના પટ્ટા ખેડૂતોને સાચાને મળવા જોઈએ। 2000 આદિવાસી ભાઈઓ આજે 2 તાલુકામાં જમીનના પટ્ટા મેળવશે। એટલું જ નહીં, જે ગરમીવાળા છે એમને જમીનના પ્લોટ આપવાનું કામ। આપણને ખબર છે જમીન કેવા ઝઘડા કરાવે, બાપે 2 ભાઈઓને જમીન વેચી આપી હોય, ખેતર વેચી આપ્યું હોય, અને એક ભાઈએ જરા વાડ આગી પાછી કરી હોય અને સગા ભાઈના ખેતરમાં
અડધો ફૂટ જો વાડ અંદર કરી દીધી હોય તો શું થાય? બે સગા ભાઈઓ હોય, વાડ ન કાપે, માથા કાપી નાખે. જમીન માટે માણસ આટલો બધો ઝઘડતો હોય. આ જમીનના ઝઘડા આપણને ખબર છે. અને ગુજરાતમાં તો જમીન એટલી મોંઘી થતી જાય છે, જે ખેડૂતના જમીનની સામે કોઈ જોતું નહોતું, આજે ગુજરાતનો વિકાસ એવો થયો છે કે 30 રૂપિયા જે જમીન નહોતી મળતી, એક મળતી હતી, આજે 3000 નથી મળતી. ભાઈ, આટલો બધો વિકાસ થયો છે. એવે સમયે આ સરકારે ગરીબોને જમીનના પ્લોટ આપવા માટેનું અભિયાન ઉપાડ્યું. આઝાદ થયા પછી અને ગુજરાત સ્વર્ણિમ ગુજરાતના 50 વર્ષ પૂરા થયા દરમિયાન 50 વર્ષમાં જેટલા ગરીબોને, ઘર વિહોણા ગરીબોને જમીનના પ્લોટ અપાયા હશે, એના કરતા વધારે પ્લોટ આ ગરીબ કલ્યાણ મેળામાં 1 મહિનામાં હું આપવાનો છું. આ વિચાર કરો. એક બાજુ 50 વર્ષનું કામ અને એક બાજુ આગામી 50 દિવસનું કામ, અને 50 દિવસમાં જે કામ 50 વર્ષમાં ગરીબો માટે નથી થયું. સેંકડો ગામોમાં જમીન નીમ કરવાના નિર્ણયો કર્યા છે. મોંઘામાં મોંઘી જમીન ખરીદવી પડે તો ખરીદી છે, પરંતુ ગરીબને પ્લોટ મળે એના માટેનું અભિયાન ઉપાડ્યું. આદિવાસીઓને રહેવા માટે ઘર મળે, ઘરમાં વીજળી મળે, ખાવા માટે પોષણયુક્ત આહાર મળે, બાળકોને શિક્ષણ મળે, આરોગ્યની સુવિધા મળે. આના માટે આ રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત એક મોટું અભિયાન ઉપાડ્યું. ઉમરગામથી અંબાજી સુધી મારા આદિવાસી ભાઈઓના જીવનમાં બદલાવ લાવો. હમણાં એક નવું કામ ઉપાડ્યું છે, જેનો સૌથી વધારે લાભ ઉમરગામથી અંબાજી સુધીના મારા આદિવાસી ભાઈઓ બહેનોને મળવાનો. અને હું ઈચ્છું કે બધા જ લોકો ધ્યાન રાખીને જાગૃતિપૂર્વક આ યોજનાને સફળ કરવા માટે મારી મદદ કરે. એક અદભુત યોજના, આખા દેશની અંદર એ યોજનાની ચર્ચા 6 મહિના પછી શરૂ થવાની જેવા વિશ્વાસ સાથે આ એક યોજના લઈને આવ્યો છે.